સ્ફટિક લેટિસ અને એકમ ફોર્સ. પેલા શબ્દ આપણે સમજવાનો છે કે સ્ફટિક લેટિસ એટલે શું. સ્ફટિક શબ્દ વિશે આપણે આગળ થોડી ઘણી માહિતી છે મેળવી કે સ્ફટિક કોને કહેવાય. સ્ફટિક એટલે શું? નિયમિત ચોક્કસ અથવા તો લાંબા ગાળા સુધી ક્રમ છે જળવાઈ રહેતો હોય કે ગોઠવણી થતી હોય તો આને શું કહેવાય? સ્ફટિક કહેવાય. બરાબર. સ્ફટિક મેઘન પદાર્થ મતલબ સ્ફટિકનો ગુણધર્મ ધરાવે છે. હવે લેટિસ એટલે શું? તો આપણી ભાષામાં જો કહીએ, બરોબર, ગ્રીક ભાષામાં શબ્દ છે ખરેખર લેટિસ. આપણી ભાષામાં કહીએ તો જાળીદાર રચના. કે રચના કહેવાય? જાળીદાર રચના. બરોબર, આને શું કહેવાય? લેટિસ કહેવાય. હવે સ્ફટિક લેટિસ છે એને આપણે સમજવો હોય, બરાબર છે, તો આપણે જે કોઈ ટાઇલ્સ બનતી હોય એને પેલા સમજવું પડે કે આ ટાઇલ્સ ની અંદર જે ડિઝાઇન બને, ટાઇલ્સ ની અંદર શું બને, જે ડિઝાઇન બને એ ડિઝાઇન કઈ રીતે બને એ પેલા આપણે સમજવું પડે કે ખ્યાલ પડે કે લેટિસ કેવી રીતે બનતો હશે. સમજમાં આવે? લેટિસ શું છે? એક સિમ્પલ વસ્તુ છે, કે એમાં અઘરી વસ્તુ નથી, પણ આ લોકોએ આપણે શરૂઆતથી વાત કરી છે કે ખરેખર લેટિસ છે એ કઈ રીતે બને, બરાબર છે, એની વાત કરી છે. હવે આપણને એવું કીધું કે ભાઈ માનો કે કોઈ ટાઇલ્સ હોય ફ્લોર ની કે કોઈ દિવાલની કોઈ પણ જગ્યાએ, બરાબર, તો એ ટાઇલ્સ ની અંદર જે ડિઝાઇન તમે જોજો ઘણી વખત તમને ખ્યાલ હશે કે ટાઇલ્સ જોડાય ને પછી ખબર પડે ખરેખર આની ડિઝાઇન આવી છે. બાકી એક ટાઇલ્સ નો ટુકડો તમે લ્યો તો તમને ડિઝાઇન ની ખબર પડે ને કે ખરેખર આની ડિઝાઇન છે એ કેવી છે, બરાબર. આપણે જેમ આપણે એકાદ દિવસ મહેમાનને ત્યાં ગયા હોય તો ખબર ન પડે કે આ કેવા છે ખરેખર, પણ થોડાક સમય આપણે રોકાઈ એટલે ઝળકાઈ જઈએ પછી એને ખબર પડે કે ખરેખર આ તો ઈ તમારા ઉપર છે. બરોબર. માનો કે હું આ ટાઇલ્સ સીધી તમે ટાઇલ્સ જ બનાવી નાખું ડાયરેક્ટ, આપણે શું આપણે બનાવવા આપણે ભાઈ ના તો નહીં પડે ડિઝાઇન નહીં હાલે તો નહીં લઈ જાય તો ભાઈ નો હાલ. માનો કે આ ટાઇલ્સ ના ટુકડા છે, બરોબર, આ ટાઇલ્સ ને હું તમને પેલા ટુકડા બતાવું. આ રીતે ટુકડાઓ છે જોડાતા હોય પછી ડિઝાઇન બને ને એ લોકો શું કે જ્યારે ડિઝાઇન બનતી હોય ને આ ટાઇલ્સ ની અંદર તો પેલા એ લોકો શું કરતા કે આની અંદર પેલા તો બિંદુઓ બનાવે. ડિઝાઇન બનતા પહેલા શું બનાવે? પેલા ખરેખર આખી ડિઝાઇન જ બનાવે. પેલા આખી ડિઝાઇન બનાવી લે પછી એ ડિઝાઇન ની રીતે ચોરસ ચોકઠા કરતા પછી મને એક ચોકઠું કાઢી દે, બરોબર, એટલે ડિઝાઇન કમ્પ્લીટ. માનો કે એ લોકો આ ટાઇલ્સ ની મધ્યમાં આપણે શું બનાવીએ છીએ? આ બિંદુઓ મૂકીએ. તો ટાઇલ્સ ની અંદર આ જે બિંદુઓ મૂક્યા તો હવે આપણે ખાલી જોવાનું તમારે શું? તો ખાલી બિંદુ જ જોવાનું, બાકી બધું ભૂલી જવાનું, ખાલી બિંદુ જ દેખાવા જોઈએ. ટાઇલ્સ નો ટુકડો છે ના દેખાય, ખાલી હું દેખાવું જોઈએ? આ બિંદુઓ છે એ જ આપણે દેખાવા જોઈએ. આ બિંદુઓનો જે આખો સમૂહ છે, શેનો સમૂહ? બિંદુઓનો આખો જે સમૂહ છે આને અવકાશ લેટિસ અથવા તો સ્ફટિક લેટિસ બોલે. શું બોલે? આજે ખાલી આ ટુકડાની વાત નથી કરતો, માત્ર શેની વાત કરીએ છીએ આપણે? બિંદુઓનો સમૂહ ને શું કહેવાય? અવકાશ અથવા તો સ્ફટિક લેટિસ. આ બધા બિંદુઓનો આખો જે સમૂહ બને આપણી પાસે, બરોબર, એને અવકાશ એટલે ખબર પડે ત્રિપરિમાણીય દિશાની વર્તે સ્ફટિક ને કાંઈ એવી જ વાત હોય, બરોબર. તો એટલે સ્ફટિક લેટિસ અથવા તો અવકાશ લેટિસ કહેવાય. હવે આ જે બિંદુઓ બન્યા છે એ બિંદુઓની અંદર એ લોકો શું કરે? ખરેખર આ ટુકડો નથી ટાઇલ્સ, એ તો લોકો આ ડિઝાઇન માટેનો ટુકડો બનાવ્યો છે. ટાઇલ્સ નો ટુકડો કંઈક નવો બનશે. માનો કે અહીંયા એ લોકો ડિઝાઇન બનાવે, પેટર્ન. સપોઝ કે હું એક દરેક જગ્યા ઉપર શું કરું? પીક ઓપ્શન બનાવું. આપણે તમને ખબર છે બધા ડિઝાઇન બહુ સારી આવે. અહીંયા પણ આપણે આમ બનાવી પીક ઓપ્શન. તમને ખબર છે ડિઝાઇન તમે જવાનું જો ટાઇલ્સ તો માન્યથી જ લઈ જાય છે. ભલે જોડમાંથી બનતી
નાના મોટી સાઈઝ તો હોય. બહુ પરફેક્ટ હોય તો ભાવ બહુ ઊંચો હોય એટલે માણસો વધારે પડતું પરફેક્શન તમે રાખો ને તો પછી ઇટાલિયન માર્બલ થઈ જાય. એ બધાથી કોઈ લઈ પડે આપણી પાસે. આઈના લોકો છે ને ના પડે. ભારત બધું જ સરખું. હવે આની અંદર જે ભાગ સમજવાનો છે પેલા સમજી જાય પછી તમે ડિઝાઇન વિચારવાની. આજે આખો ભાગ જેને બી કક્ષક આપણે ડંબેલ આકાર કર્યો નાખો અને મોટિફ કહેવાય. શું કહેવાય? બિંદુ ઉપર જે તમે ભાગ મૂકો, બિંદુ ઉપર જે શું મૂકો તમે જે ભાગ મૂકો એ ખરેખર અણુ કે પરમાણુ હોય. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર વાત કરું છું તો શું હોય? અણુ કે પરમાણુ છે એની ઉપર હોય. બરોબર છે? એટલે એને શું કહેવાય? મોટિફ કહેવાય. બિંદુ ઉપર જે આપણે મૂકીએ છીએ, બરોબર, અવકાશ લેટિસની ઉપર જે આપણે મૂકીએ છીએ શું કહેવાય? મોટિફ. બરોબર. જે અણુ અથવા તો મોટિફ ઉપર જે ગોઠવણી થાય બિંદુ ઉપર તેને શું કહેવાય? મોટિફ. આ ન સમજે તો બહુ કે મોટી બાબત તમે સ્ફટિક એમને સમજાય. આ લોકો કીધું છે તમે ખાલી ખાલી આવડતું નથી. હવે ખરેખર જે ટાઇલ્સની ડિઝાઇન થતી હોય, બરોબર, તો એ લોકો આને ટાઇલ્સ તરીકે પસંદ ના કરે. આ ટુકડા એ લોકો છે ને પસંદ કરે. તમને ખ્યાલ છે? જોજો તમે આ જે ટુકડો છે એ લોકો શેના તરીકે પસંદ કરે? ટાઇલ્સ તરીકે. હવે ખબર પડી આ કેની ડિઝાઇન? એ કઈક આવી રીતની ગોઠવણી થયેલી હોય. આમ ખ્યાલ પડે તમને? બરોબર. અને આ પ્રકારે માનો કે એની ગોઠવણી હોય. આ શબ્દ બોર્ડ નીચે આવી ગયો ખરેખર અહીંયા એ કે બધે ન હોય. આ પ્રમાણે કઈ એની ગોઠવણી છે હોય. આ ટાઇલ્સના ટુકડા હોય એ ટુકડાઓ જોડે પછી ડિઝાઇન છે એ શું થાય? રિપીટ થાય. ખ્યાલ પડે આખી વસ્તુ? બરોબર. તો હવે આવા કટકા છે ઘણા બધા જોડાતા હોવાની શું થતું હોય? ખરેખર આ પ્રમાણે આ ટુકડાઓ જે શું થતા હોય? જોડાતા. ખરેખર આ પ્રકારે ડિઝાઇન છે આની અંદર. જો આ પ્રકારની ડિઝાઇન છે એ બનતી. બરાબર છે? બાકીનો ભાગ છે આપણે કાઢી નાખીએ આની અંદર. ખરેખર જેટલો ટાઇલ્સનો ભાગ છે એટલો જ ભાગ આપણે રાખીએ. ખ્યાલ પડે છે? આ તો ઘણા બધા ટુકડા આપણે મૂક્યા. બાકી એક જ ટુકડો આપણે જે રીતે બ્લેક કલર છે બતાવ્યો છે ખરેખર એક જ ટુકડો આપણે જોવાનો. અને આ ટુકડાઓ છે એ લોકો રિપીટ કરી. તમે જો હવે તમે આ ટુકડાને ખાલી માત્ર ને માત્ર જોવો ને તમે આ ડિઝાઇન અને આ ડિઝાઇન કંઈ મેચ જ નથી. પણ આવા અસંખ્ય આવા સ્ફટિકના કટકા છે કે આની ઉપર તમે જો આ બિંદુઓ ઉપર જે મોટિફ મૂકો, બિંદુ ઉપર સીધી ગોઠવણી કરો, મોટિફની ગોઠવણી કરો, બરોબર? એટલે દ્વિપરિમાણની અંદર શેની અંદર કહું છું? માત્ર દ્વિપરિમાણની અંદર સ્ફટિક લેટિસની ગોઠવણી થાય. શેની થાય? દ્વિપરિમાણમાં સ્ફટિક લેટિસની ગોઠવણી થાય. સૌપ્રથમ આપણે શું કરવાનું? તો કે ભાઈ બિંદુઓ છે એને જોઈ લેવા. આ બિંદુ ઉપર શું મૂકવાનું છે આપણે? મોટિફ. જે તમે મૂકો ડિઝાઇન તરીકે. શેના તરીકે? ડિઝાઇન તરીકે જે મૂકો એને શું કહેવાય છે? મોટિફ. પછી તમે જે પ્રકાર, એવું નથી કે ફિક્સ તમારે દર વખતે ન્યાય જ ભાગ મૂકવો હોય એવું કોઈ કમ્પલસરી નથી. તમે ઘણી વખત જોઈએ છે જ્યાં ચાર કટકા ભેગા થતા હોય ટાઇલ્સના, ત્યાં કંઈક આ પ્રકારે પણ ડિઝાઇન થતી હોય. પછી મને આવડશે પ્રશ્ન હોય આવું થાય ને, આવું બનતું હોય વચ્ચે. બરોબર? તો એ લોકો અહીંયા બિંદુ લીધા હોય
પણ એક કટકામાં જો ખરા એક બિંદુ હોય, પછી બીજા કટકામાં અહીંયા બિંદુ હોય, ત્રીજા કટકામાં અહીંયા બિંદુ હોય, ચોથા કટકામાં અહીંયા બિંદુ. મતલબ ખરેખર અહીંયા પછી ખાલી આટલું જ થતું હોય. તમે જો વસ્તુ આખી વિચારો, ખ્યાલ પડે આ મુજબ બરાબર છે. એ ભેગા થાય પછી અહીંયા ચોરસ ચોકટું છે એ બને ત્યાં સુધી બને નહીં. અથવા તો અહીંયા ના થતું હોય તો આ પ્રકારે પણ થતું હોય. ખ્યાલ પડે આખી વસ્તુ આમ પણ બનતું હોય, આટલો કટકો પણ ખાલી થતો હોય બરાબર. તો એ લોકો ખાલી અહીંયા લેટીસ બિંદુ બનાવો, અહીં ત્યાં સીધી જોડતા હોય, અહીં બિંદુ મૂકે અને આ જોઈ લીધું. આ જોઈ લઈને શું કીધું એ લોકોએ? મોટિફ કીધું. ટૂંકમાં એ બિંદુ ઉપર તમે જે આકૃતિ બનાવો છો અથવા તો તમે જે બરાબર ગોઠવણી કરો છો એને શું કહેવાય? મોટિફ. આવા મોટિફને તમે મૂકો અને જે રચના થાય એને શું કહેવાય? સ્ફટિક લેટીસ કહેવાય. મોટિફને તમે કોની ઉપર મૂકો છો? બિંદુ ઉપર ગોઠવણી કરો છો અને જે રચના થાય એને શું કહેવાય? સ્ફટિક લેટીસ તરીકે ઓળખવામાં આવે. બરાબર. આપણે શું કીધું? આવા મોટિફને બિંદુઓ ઉપર ગોઠવતા એક ભાત, દાળ ભાત નહીં, ઉત્પન્ન થાય છે. અને આ જે ભાત ઉત્પન્ન થાય બરોબર એટલે આપણે શું કહીએ છીએ? પણ દ્વિપરિમાણમાં દ્વિપરિમાણમાં સ્ફટિક લેટીસ કહેવાય. કયા પરિમાણની અંદર? દ્વિપરિમાણની અંદર કહેવાય. હવે કમ્પલસરી નથી કે આપણે વચ્ચે બિંદુ ગોઠવવા, તો દર વખતે આપણે વચ્ચે બિંદુ ગોઠવવા સ્ફટિક લેટીસ તરીકે. તમે કોઈ પણ જગ્યાએ બિંદુ છે એને ગોઠવી શકો. તમારી બુકમાં કંઈક જુદા પ્રકારની ડિઝાઇન આપી છે, એની યાર કોઈ મતલબ રહેતો તમે કોઈ પણ પ્રકારની ડિઝાઇન છે બનાવી શકો. બરાબર છે. પણ હવે એક વસ્તુ બીજી ભેગી ધ્યાન રાખવાની છે. એક વસ્તુ જો કે તમે જે કટકો લીધો ને આવો કટકો દરેક વખતે શું થાય? પુનરાવર્તન થાય કે આ અસંખ્ય. પણ આવો જે આ એક કટકો હોય ને એક જ કટકો આને એકમ કોષ બોલે. શું બોલે? એકમ કોષ. આપણો મૂળ અભ્યાસ તો આનો કરવાનો છે, પછી આપણે સ્ફટિક લેટીસ. બરોબર. જેની અંદર તમે અડધી ડિઝાઇન જે બનાવીને રાખી આ ખબર પડે તમે જે ટાઇલ્સ નો એક કટકો છે ને એને ખરેખર શું કહેવાય? એકમ કોષ કહેવાય. કારણ કે ભાઈ તમને ખબર હોય ડિઝાઇન પૂરી ક્યારે થાય? તો ભાઈ 4 કે 5 કે 6 જનરલી 4 ટાઇલ્સ ના કટકા પૂરા થાય એટલે શું થાય? ડિઝાઇન પૂરી થાય. એક ડિઝાઇન પૂરી જનરલી થઈ જતી હોય બરાબર છે. પછી ડિપેન્ડ અપોન એ ડિઝાઇન ઉપર આધાર રાખે. માનો કે આપણા ઘરે આપણે હવે તો નથી એવું આવતું, આપણે કોઈ કુદરતી દ્રશ્ય કેવું કંઈક મૂકીએ તો આખી એની ટાઇલ્સ સીધી આવે. પહેલા કેવું હતું તમને જો ખ્યાલ હોય તો એના 4-5 કટકા હોય, જનરલી 4 કટકા હોય. તો પછી તમે 4 કટકા જોડો ને ત્યારે બરોબર કુદરતી દ્રશ્ય છે એ બને. હવે એકાદું ઊંધું રાખો ને તો ઘોડાનું પૂંછડું આ બાજુ હોય, મોઢું ઉપર હોય, પૂંછડા નીચે જ પાછું મોઢું આવે. એ ટુકડાની ગોઠવણીમાં જો ક્યારેક ચેન્જીસ થયો હોય તો આવું બની શકે. બરાબર. એક જગ્યાએ મેં જોયું હતું ફીટ થતું ત્યારે ફીટ કર્યું પછી મેં કીધું આવી રીતે કેમ છે? કુદરતી દ્રશ્ય ખરેખર મોઢું અને પૂંછડું એક આરે ન હોય. કુદરતી દ્રશ્ય તમારું બરાબર લેતા હોય પણ આવું એક સરખું ન હોય. બરોબર. તમે સૂર્ય નીચે રાખો ને પાણી ઉપર રાખો, થોડુંક વિચિત્ર લાગે, કુદરતી દ્રશ્ય ના કહી શકાય. એટલે કહેવાનો આખો મતલબ એ છે કે એનો જે એક કટકો છે, એનો કેટલો કટકો છે? જે એક કટકો છે આને શું કહેવાય? તરીકે ઓળખવામાં આવે. પણ આ ખરેખર જે વસ્તુ છે ટાઇલ્સ જે લગાડી એ દ્વિપરિમાણમાં છે. હું અહીંયા તમને કહું તો પણ ભલે, તમે નીચે લગાડો તો પણ ભલે, તો છે તો ટાઇલ્સ જ થાય ને. અહીંયા લગાડો કે નીચે લગાડો, ફ્લોર ટાઇલ્સ કયો કે વોલ ટાઇલ્સ કયો, છે તો બંને એક જ, પણ થાય કેની અંદર? દ્વિપરિમાણની અંદર થાય. ત્રિપરિમાણની અંદર આ રચના થાય નહીં. અને આપણે જે અભ્યાસ કરવાનો છે શેની અંદર અભ્યાસ કરવાનો છે? ત્રિપરિમાણમાં. જેનો અભ્યાસ કરવાનો છે આપણે ત્રિપરિમાણની અંદર આપણે જનરલી આનો અભ્યાસ નહીં કરવાનો છે. ઓકે ચાલો. તો આ પ્રકારે દ્વિપરિમાણની અંદર લેટીસ થઈ ગોઠવા છે. તમે બુકમાં જો તમે લેટીસ એ લેટીસ બે જ આપ્યા જો બે નોખાનો પાછળના પેજ ઉપર પેજ ચેન્જ કરો. એક જ જુદા જુદા બિંદુઓ ગોઠવણી ટૂંકમાં કેવી આપી છે? જુદી જુદી. ખ્યાલ પડે આપણે ટૂંકમાં કે આપણે વચ્ચે મૂકીને એના બદલે વચ્ચે ના મૂકીને એ પણ તમને દેખાડ્યું એમ. આ પ્રમાણે પણ એ લોકો લેટીસ બિંદુઓ છે એ મૂકી શકે આ પ્રમાણે. તો આ પ્રકારની ડિઝાઇન છે એ બને, મોટી એ પ્રકારનો બને. તો એ પ્રકારની ગોઠવણી થાય. બરાબર છે. ઓકે. હવે કોઈ પણ સ્ફટિક હોય તો એ સ્ફટિકની લાક્ષણિકતાઓ શું હોય? કોઈ પણ શું હોય? સ્ફટિક હોય તો એ સ્ફટિકની લાક્ષણિકતાઓ શું હોય? તો જો
સ્ફટિકની લાક્ષણિકતાઓ આપણે બહુ સરસ રીતે લોકોએ આપી છે. બે ત્રણ લાક્ષણિકતાઓ જ હોય. હવે સ્ફટિકની લાક્ષણિકતાની અંદર શું કીધું તો પેલું કે જે બિંદુઓ આપણે સ્ફટિકની અંદર આવેલા છે શું આવેલા છે આ બિંદુઓને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન બોલે. શું બોલે? લેટિસ બિંદુ. જો હું પહેલો જ મુદ્દો તમને આપ્યો શું કીધું? બિંદુ અથવા તો લેટિસ. બરાબર. પ્રત્યેક પદ્ધતિમાં જેટલા તમે લખ્યા છે એ બધા લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ લેટિસ સ્થાન. સેકન્ડ, હવે આ જે લેટિસ બિંદુ છે એ શેનું નિરૂપણ કરે? તો આ લેટિસ બિંદુ છે બરોબર, એ જનરલી અણુ પરમાણુ કે આયન નું નિરૂપણ કરે. એ શું દર્શાવે? ભલે નો ડાઉટ આપણે તમને હમણાં કીધું બરોબર કે ભાઈ આ બિંદુ ઉપર તમે જે ડિઝાઇન મૂકો એને આપણે મોટિફ કીધું. ભાઈ આ મોટિફ મતલબ મેં તો તમને કીધું મોટિફ એટલે બીજું કઈ અણુ પરમાણુ આયન, પણ તું ભાઈ બિંદુ ઉપર જ છે ને. હું બિંદુને અણુ પરમાણુ આયન કહું કે મોટિફ લખો છે તે બંને એક જ. ખ્યાલ પડે છે કે મોટિફ એટલે બીજું કઈ એની ઉપર જે ગોઠવણી કરે છે એ લોકો મોટિફ શબ્દ આપે છે. બરાબર. એટલે આ લેટિસ બિંદુ છે એ શેનું નિરૂપણ કરે? તો કે લેટિસ બિંદુ એ અણુ પરમાણુ કે આયનનું નિરૂપણ કરે છે. મતલબ દર્શાવે છે કે એ જે લેટિસ બિંદુ જ્યાં છે એ જગ્યા ઉપર અણુ પરમાણુ કે આયન કોક છે એમને નથી. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ સમજમાં આ આખી વસ્તુ. હવે આપણે ટાઇલ્સ માંથી હવે લેટિસ વસ્તુ સમજવાની છે. અને ત્રીજો મુદ્દો મને તમને આપ્યો. શું આપ્યો ત્રીજો મુદ્દો? બરાબર. હવે લેટિસ કેવો બનશે એનું નિરૂપણ કરવા માટે આ જે બિંદુઓ છે એને શું કરી દેવામાં આવે છે? સીધી લીટીથી એને જોડી દેવામાં આવે. ત્રાસી લીટી મતલબ સીધી, ત્રાસી કે તમે કહો સીધી, બીજી કોઈ રીતે નહીં. તમે ત્રાસી કહો તો ત્રાસી, તો આને સીધી જ કહેવાય. આ તમે જે જોડો આ બિંદુ આને કઈ લીટી કહેવાય? સીધી જ કહેવાય. એ આમ કરવા ના પડે. સમજવા આખી વસ્તુ. બસ તમે આમ બનાવો તો પણ ભલે, બરાબર, અને આમ બનાવો તો પણ ભલે. એને આપણે કોઈ પ્રશ્ન નથી કે લેટિસના બિંદુઓને સીધી લીટીથી જોડવામાં આવે છે કે જેથી સ્ફટિક રચનાનો ખ્યાલ. લેટિસના બિંદુને શું કરવામાં આવે? સીધી લીટીથી જોડવામાં આવે છે જેથી કરીને શું થાય? સ્ફટિકની રચનાનો ખબર પડી ગઈ. સ્ફટિક રચના કેવી છે? તમે જો બુકમાં તમને એકમ કોષ હોય વસ્તુ બતાવી દેખાય કે આખો કટકો બતાવ્યો છે એમાંથી એક પહેલો કટકો જો ગ્રીન કલર આડી લીટી વાળો તમને જે બતાવ્યો દેખાય એ એક શું છે તમારો? લેખને એકી જેમ છે. આ એક શું થયું? એકમ કોષ. આવા એકમ કોષ બાજુમાં છે, અહીંયા છે ને અહીંયા છે. હજી પાછળ પણ હોય ને આગળ હોય. ત્રિપરિમાણની જો વાત કરીએ તો આ દ્વિપરિમાણ જોઈએ, 2 ડાયમેન્શન જોઈએ. એટલે ત્રિપરિમાણમાં તો આગળ પણ હોય ને પાછળના ભાગની અંદર પણ હોય. પણ ટાઇલ્સ વાળાને બરોબર એટલે આગળ ને પાછળ તો બનાવવાનું કઈ હોતું નથી. એટલે દ્વિપરિમાણ હોય છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી. પણ અહીંયા આપણે જે વાત કરવાની છે બરોબર એની અંદર આ અણુ પરમાણુ કે આયન છે એની ગોઠવણી આપણે ત્રિપરિમાણની અંદર જોવાની છે. આગળ પણ જોવાની છે ડિઝાઇન, અને પાછળના ભાગની અંદર પણ આપણે ડિઝાઇન છે જનરલી જોવાની છે કે કેવી રીતે એની ગોઠવણી થાય છે. બરાબર છે? ઓકે, ચલો. તો આ જનરલી નાની એવી એને વાત કરી છે કે આવી રીતે લેટિસ ની રચના થતી હોય છે. આને જે બતાવ્યું છે એ આપણે કઈ રીતે બતાવ્યું છે? આપણે જેને બતાવેલું છે 2 ડાયમેન્શન ની અંદર બતાવ્યું છે. બીજી વાત શું કીધી? માનો કે લેટિસ કે સ્ફટિકની રચના કરી બિંદુઓને જોડી, બરોબર છે? તો આમાંથી જે મોટી ડિઝાઇન થઈ એમાંથી લોકો શું પસંદ કરે? તો કે નાનામાં નાનો જે ભાગ હોય લંબાઈ, ડિઝાઇનમાં જે લંબાઈની અંદર શું હોય છે? નાનામાં નાનો ભાગ હોય એ નાનામાં નાના ભાગને જનરલી પસંદ કરવામાં આવે. પણ હવે એ લોકો મોટા ભાગને પસંદ કરે છે. ડિઝાઇન જ મોટા ભાગ પર રાખે. પેલા તમે જોજો ટાઇલ્સના ટુકડા હતા ને નાના નાના આવડા મોટા ન આવતા. અત્યારે જે ફ્લોર ટાઇલ્સ આવે છે
બરોબર 2/2 કે dot by dot ની આવે એ પેલા એવી ના આવતી તો પેલા જે આવતી 1/1 કેવડી આવતી 1/1 1 ફૂટ લંબાઈ 1 ફૂટ પહોળાઈ બરોબર એ પ્રમાણે આવતી સાહેબ હવે ટાઇલ્સ પણ એવડા મોટા કટકામાં પેલા ટાઇલ્સ પણ એવડા કટકાની અંદર આવતી નહીં નાના ભાગની અંદર આવતી ટૂંકમાં સ્ફટિકની જ્યારે વાત કરવામાં આવે છે આપણે તો ત્યારે આપણે સ્ફટિકમાં તો તમે જે લેટિસ બિંદુઓ ગોઠવા હતા આમાંથી નાનામાં નાનો કટકો જે બને ડિઝાઇનની અંદર કે જેના દ્વારા શું થતું હોય પુનરાવર્તન એ પ્રકારનો નાનામાં નાનો કટકો છે બરોબર એની લંબાઈ ને પહોળાઈ આપણે જનરલી જોવામાં આવે મતલબ ઓછામાં ઓછી લંબાઈ થાય એ લેટિસના બિંદુ અને માનો કે તમે લેટિસના બિંદુ અહીંયા જોડ્યા છે એક બિંદુ અહીંયા છે એક બિંદુ અહીંયા છે એક અહીંયા છે બરોબર છે તો આપણે આ બેને જોડીને આ લંબાઈ છે તો જનરલી ખ્યાલ આવે કે નહીં કે મોટી લંબાઈ સમજ ના રાખી વસ્તુ નાનામાં નાની લંબાઈ છે આપણે એને જોડીને સ્ફટિક છે બનાવવાના છે કે જેથી કરીને ચતુષ્કોણ બને શું બને તમે ચાર ભેગા કરો બિંદુ અને ચતુષ્કોણ જ બને કે બીજું કઈ પછી બરાબર છે અને એ ચતુષ્કોણને કેટલી રીતે ફેરવી શકાય તમને ફેરવીને બાજુની અંદર દર્શાવેલા છે કે તમે કોઈ પણ રીતે એને દર્શાવી શકો મતલબ લેટિસ બિંદુ હોય તો ચાર ને સીધા જ ગોઠવવા બરોબર છે એ સીધા જ ગોઠવવા એવું કમ્પલસરી નથી તે ચતુષ્કોણને તમે ત્રાસી રીતે પણ ગોઠવી શકો માનો કે આપણી પાસે ચાર બિંદુઓ છે માનો હું તમને એમ કહું આ આપણી પાસે કેટલા બિંદુઓ છે ચાર બિંદુઓ છે તમે જનરલી આવી રીતે પણ આમ ખરેખર આને આમ જ તમે કહો આવી રીતે ગોઠવો બરોબર પણ તમે આમ વિચારો બરોબર તો આમ પણ છે ને છે તો ચતુષ્કોણ જ ને હવે આમ તમે જો સીધું થઈ ગયું પણ આ તમે ત્રાસુ જો તો તમને આખા ત્રાસુ ખ્યાલ પડે આ કે વસ્તુ એટલે છે તો બધું એક જ બરોબર હવે તો 90 નો ખૂણો બને પણ ખરી કદાચ બની શકે ઓકે ચાલો તો ત્રિપરિમાણીય અંદર સ્ફટિક કેવો હોય એના ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ત્રિપરિમાણીય ગોઠવણી અંદર સ્ફટિક છે એની રચના કેવી હોય છે એ કદાચ આપણે 11મા ધોરણની અંદર ઘણી બધી વાર આ સ્ફટિક છે એની ચર્ચા છે એ કરી ગયા છે કેવી રીતે એને દોરવામાં ખાસ દોરતા શીખી લો તો કે તમને કે એક્ઝામ ની અંદર દોરવાનું થશે નહીં પણ એના ઉપરથી તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્ફટિક હોય કેવો અને મને દોરતા આવડે તમને કોઈ ચિંતાનો વિષય તો છે નહીં સમજો મને દોરતા આવડે બધાને દોરતા આવડે આ પેલા બે ચોરસ મૂકી દીધા પછી આ બધી બાજુને શું કરી દેવાની આ તમને ઘર બનાવતા આવડે હવે થોડું એવું જે ટફ છે એ હવેનો ભાગ છે હવે શું કરવાનું ખબર આ બધી બાજુઓને વચ્ચે લઈ લેવાનું ક્યાં લઈ લેવાનું આ વચ્ચે મિડલ સેન્ટર પકડી આ જો આ મિડલ સેન્ટર પકડી અહીંયા પણ પાછું મિડલ સેન્ટર પકડવાનું અને જોડવાનું થઈ ગયું સાહેબ આ ભાગ આવી ગયા ત્રાસા હવે સીધા ભાગમાં જવાનું અહીંયા અને અહીંયા આ લંબાઈ જવાની સેમ અહીંયા અને ક્યાં જવાનું આ ભાગની અંદર જવાનું આ ભાગ છે એને અહીંયા જોડવાનો આ ભાગ છે એને ક્યાં જોડી દેવાનો અથવા તો પેલા આમ જોડી દેવાનું ખ્યાલ પડ્યો પછી આ બે ડિઝાઇન લેવાની અહીંયા આવશે મધ્યની અંદર આ બેને પહેલા જોડી દો પછી અહીંયા આવશે એક અહીંયા આવશે આ બેને જોડી દો પછી આ બેને જોડો પછી આ બેને થોડું અઘરું પડે છે ને હજી અંદર લાવતો આની અંદર ઓર તો સહેલું હોય તો બહુ ચિંતાનો વિષય છે નહીં અહીંથી આને જોડી દો બરોબર અને પછી એક છેલ્લો ભાગ આજે ચોખ્ખું બન્યું અને અહીં આ બની ગયો તમારો સ્ફટિક હવે દરેક ખૂણા ઉપર પરમાણુ ઉપર અહીંયા મૂકો અહીંયા આ લાઈન ટુ લાઈન આપણે ચાલીએ
આ જે રચના છે તો શેની રચના કહેવાય? સ્ફટિક લેટિસ. અને કયા પરિમાણમાં કહેવાય? ત્રિપરિમાણમાં સ્ફટિક લેટિસ કહેવાય. એકદમ સરળ છે, બરાબર. ચોકઠાની અંદર ચોકઠા આપણે અંદર બનાવતા જવાના છે. હવે એક લેટિસ તમને હું ખાલી બતાવું. એક લેટિસ તો નહીં પણ એક એકમ કોષ. જે ઘાટી લાઈનથી તમને દોરીને બતાવું. દેખાય છે? આ જે બન્યું એને શું કહેવાય? એકમ કોષ. આવા એકમ કોષ તમે જોવો તો દરેક વિચાર થોડું કેવું કેટલા છે આની અંદર? કેટલા છે આવા એકમ કોષની અંદર? કેટલા દેખાય છે તમને? જોવાનું છે આપણે, જેને જેવું દેખાય. બધા નંબર કાઢી લો, બરાબર. એક સિવાય 8 દેખાય. જો આ એક છે, એક આ બે, બે સેમ. આ ત્રીજું થાય, આ ચોથું, આ 5 અને 6, આ 7 અને આ 8. કેટલા? હા, હું બોલો. મેં કોઈ ના તો નથી પડે ને કે નથી કરો એવું કઈ કીધું. મેં તો ખાલી એવું કીધું કે આવા મેં તમને એક બોક્સ ઘાટો કરીને આપ્યું, બરોબર. એવા તમને કેટલા દેખાય? તમે તમે ટેક્સ્ટ બુકમાં જો ખબર પડે એટલા માટે તો બોર્ડમાં દોરી પતે કે 8 તમને નથી ગણાય એમ. તમારે ખ્યાલ પડે સાચી વસ્તુ. એમાં 8 ગણી શકાય એવી પરિસ્થિતિ નથી. એટલા માટે મેં તમને બોર્ડ ઉપર દર્શાવીને કીધું હવે તમે આની અંદર ગણો કે આમાં તમને કેટલા દેખાય, બરાબર. કેટલા આવે છે આની અંદર? આવા 8 એકમ કોષ છે. તો 8 જ ન હોય, આ તો મેં ખાલી એક હવે લેવલ કહેવાય ને ત્યારે ઢાંચો કહેવાય. સ્ફટિકનો શું કહેવાય? ઢાંચો, કે જેના ઉપર ડિઝાઇન બનાવવામાં આવે. બોલો કે ને આપણે કે ભાઈ પહેલા આપણે ટાઇલ્સ હોય એમને જે બિંદુ હોય ને મૂક્યો હોય, બિંદુ એને ક્યાં મૂક્યો? ઢાંચા ઉપર. મતલબ એક એવો કાલ્પનિક ભાગ કે જે ડિઝાઇન બનશે બની નથી. એટલે આ આપણે ઢાંચો બનાવ્યો છે કે જેની અંદર આ એકમ કોષો 8 છે લેટિસ ની અંદર. પણ આ તો હજી આગળ હોય ને, પાછળ હોય, હજી આગળ હોય. બધી દિશાની અંદર કન્ટિન્યુઅસ રિપીટ થતું હોય, બરોબર. આ તમે વિચારો તો આ તમારી અક્ષ છે. ખ્યાલ પડે છે? શું છે? તમારી અક્ષ છે. હવે તમે જો અક્ષો ઉપર આવે છે કે આવતા એકમ કોષો બધા, બરોબર. આ રીતના એકમ કોષો છે બધા અક્ષોની અંદર જનરલી જોડાય છે. આમાં અસંખ્ય એકમ કોષો હોય છે. આ તો માત્ર આપણે શું જોયું? એક ઢાંચો કે જેના ઉપર આપણે લેટિસ બનાવ્યો. તો આ લેટિસ ની અંદર આપણે ખબર પડી કે 8 એકમ કોષો છે શું થયેલા છે? જોડાયેલા છે. કેટલા એકમ કોષ જોડાયેલા છે? આવા 8 એકમ કોષો છે જોડાયેલા છે, બરોબર. લેટિસ ની વાત ખબર પડી. હવે એની અંદર એક કટકો આપણે કાઢીએ. કેકમાંથી એક કટકો કાપીએ પહેલા બર્થડે માટે. એમાં આપણે આ લેટિસ માંથી એક નાનો એવો કટકો બહાર કાઢીએ અને જોઈએ કે ભાઈ તું કોણ. એની ખબર પડે એટલે બાકીનાની આપણે ખબર પડે. બાકીના ખ્યાલ પડે. એક કટકો લઈને આપણે પેલા ચાખીએ કે આ બરાબર છે. પછી આપણે એટેક કરવાની ખબર પડે કે આપણે એટેક કરવું કે ડિફેન્સ કરવું. ઓકે, આ જોઈએ આપણે. તો તમારું જે એકમ કોષ છે એ શું છે? તો કે ભાઈ જનરલી સર બીજું કાંઈ નથી, આ એક જ માત્ર વાત છે ખાલી. આ વસ્તુ છે ને, આ લેટિસ આખો એવો છે, સ્ફટિક લેટિસ અથવા તો અને પછી આપણે જે ભણવાના છે એ તો જ તમને આવડે. તમે સવારમાં નાઈ આવડે તો નહીં. એનું કારણ હા
એનું કારણ માત્ર એવું છે આ વસ્તુ એવી છે કે તમે જો ને તો પણ ખબર ના પડે પણ હું એમ કહું પેલા અહીંયા જો ને પછી આમ જો ને તો જ ખબર પડે કારણ કે ત્રિપરિમાણમાં લઈ જાવ છે અને બુક છે એની લિમિટેશન છે 2 ડાયમેન્શન એ તમે અને કદાચ મારી પણ લિમિટેશન છે કે 2 ડાયમેન્શન જ છે પણ છતાં હું તમને એવી રીતે વાત કરું કે આમ જો અને પછી આમ જો તો જ તમને 3 ડાયમેન્શનમાં દેખાય તમે વિચાર કરી શકો નહીતર વિચાર કરી શકો તો ઉઠીને આવ્યા ના હોય આપણે બરોબર ફ્રેશ થઈને તો આમાં આપણે બરોબર દેખાય ગણતરી કરતા જ ના આવડે કેટલા બિંદુઓ ક્યાં છે હવે 2-3 દિવસ આવું જાવ સમજ આવે જ્યાં સુધી સ્ફટિક પૂરો નહીં થાય ત્યાં સુધી 2-3 દિવસ આવું જાવ એક દિવસ તો એવો આવશે તમને વ્યવસ્થિત તમે આશો ને 1.5-2 કલાક તો જ તમને દેખાય કે ખરેખર જે કેવા ભાગે છે ઈ છે એમાં બાકી દેખાશે ઓકે ચાલ છે એકદમ સરળ મજાની વસ્તુ છે ઓકે જોઈએ આપણે આ 3 અક્ષ છે શું છે 3 અક્ષ બરોબર આ ત્રણેય અક્ષને મારો આને હું A નામ આપી દઉં આ અક્ષ જે છે આને શું નામ આપી દઉં B આને શું નામ આપી દઉં C તો આ એકમ કોષ છે ની અંદર 3 અક્ષો છે A B અને C હવે આ બધા વચ્ચે ખૂણા બને બધા વચ્ચે શું બને ખૂણા બને કઈ કઈ અક્ષ છે A B C આ અક્ષો છે એ જ પ્રમાણે 3 ખૂણા હોય આલ્ફો બીટો અને ગેમો બરોબર આ ગેમો તમારે જેવો ગમાડતા તો આ A B અને C વચ્ચે તો ખૂણો બનાવવો બહુ સરળ છે A અને B અક્ષ હોય ને તો ઈ સિવાય કોણ આવે C તો ઈ ખૂણો બની ગયો છે તો A અને B આની વચ્ચે કયો ખૂણો બનશે ગેપ બરાબર છે હવે શું જોવાનું આપણે D અને C તો કોણ બાકી રહી ગયું તો એની વચ્ચે આ ખૂણો બની ગયો હવે કોણ બાકી C અને A તો કોણ બાકી રહી ગયું તો આની વચ્ચે જે ખૂણો બને કયો ખૂણો બને ક્લિયર તો ટોટલ 6 પરિમાણો હોય આની અંદર ખાસ કરીને કહીએ તો 3 અક્ષો અને 3 ખૂણા પણ જો આ અક્ષો છે એ એકબીજાને લંબ હોય પણ ખરી અને આ કોઈ સ્પેશિયલાઇઝેશન નથી આની અંદર કે ત્રણેય અક્ષ એકબીજાને આવી રીતે છે અને ત્રણેય અક્ષ એકબીજાને લંબ કે આલ્ફા બીટા ને ગેમા ત્રણે કેટલા થવા જોઈએ 90 થવા જોઈએ એવી કોઈ કન્ડિશન છે નહીં એટલે તમે જો ઉપરની નીચે બે વાક્યો લખી તમને આપ્યા છે કે 3 અક્ષો કઈ કઈ છે A B અને C એ એકબીજાને લંબ હોય પણ ખરી અને ન પણ હોય અહીંયા તમે જો તમને ખબર પડશે કે લંબ નથી અહીંયા જો બરોબર તો અક્ષો લંબ હોય પણ શકે અને ન પણ હોઈ શકે એનો આધાર એના ઉપર છે કે જે પરમાણુઓ છે એ ગોઠવાય અને કઈ આકાર કે કયો આકાર કે કેવી રચના ધરાવે છે એના ઉપર ખબર પડશે બરોબર કે એ કેટલો ખૂણો બને છે એકબીજાને લંબ છે કે એકબીજાને લંબ નથી તમે સીધા ઉભો તો તમારો પૃથ્વી આરનો ખૂણો કેટલાનો બને બરાબર છે પણ તમે આમ ઊભા હોય તો 90 નો ખૂણો બનશે હે બરાબર તો કહેવાનો મતલબ એ છે કે પરમાણુઓ છે એ પરમાણુની ગોઠવણી કેવી છે બરોબર એ પરમાણુની ગોઠવણી ઉપર આધાર રાખશે કે એમાં ખૂણા 90 ના બનશે કે 90 કરતા વધશે કે 90 કરતા ઘટશે જેમ પરમાણુ વ્યવસ્થિત ઊભો હોય તો ન વાંધો આવે બરાબર પણ ઓકે તો આ પ્રમાણે જનરલી એકમ કોષો છે બરોબર આ અસંખ્ય એકમ કોષો છે એ એકબીજા સાથે જોડાય અને શેની રચના કરશે સ્ફટિકની રચના છે એ કરશે એકમ કોષની અંદર માહિતી આવી ઓકે હવે આપણે એ જોવાનું છે કે એકમ કોષના પ્રકાર કેટલા હોય એકમ કોષ છે એના ખાસ કરીને કેટલા પ્રકાર હોય બે એક આપણે આપ્યો છે આદિ એકમ કોષ અને બીજો જે આપણે આપ્યો છે કેન્દ્રિત વેરી ગુડ આદિ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ આવા બે એકમ કોષો જો આદિ એટલે બીજો કાઈ નથી
સાદા એટલે કહેવાય SCP શું લખું સિમ્પલ ક્યુબિક પેકિંગ એવું કહી શકાય શું કહેવાય સિમ્પલ ક્યુબિક પેકિંગ બરાબર પેકિંગ આવશે આપણે એની અંદર બરાબર ગોઠવણી કરશો પછી જોશો તો કેટલું પેકિંગ થાય છે કેટલી ખાલી જગ્યા રહે છે હવે હું થાકી જઈને પેકિંગ કરી લેવાનું હાલો ભાગો આપણે ખબર પડી બરાબર આપણે કેવા છીએ ઓકે તો પહેલો જે પ્રકાર આપણે જોયો એટલે શું જોયું સાદો એકમ કોષ સાદા એકમ કોષમાં કાઈ ન હોય આને આ જે છે શું કહેવાય સાદા એકમ કોષ કહેવાય બરોબર આમાં કેટલા ખૂણા છે વાહ 8 દેખાય મને છે ઓકે હા એમ તો અથવા તો તમે વિચારો કઈ વાંધો નહીં બિંદુઓ કેટલા છે આની અંદર બિંદુઓ કેટલા છે આ બધા ક્યાં ગોઠવાયેલા છે ખૂણા ઉપર ગોઠવાયેલા છે લેટેસ્ટ બિંદુઓ છે મેં તમને આગળ કીધું છે એનું પ્રતિનિધિત્વ કરે નિરૂપણ કરે અણુ અથવા તો પરમાણુ કે આયન તો તમારો આયનીય ઘન હોય તો આયન હોય બરોબર આણ્વીય ઘન હોય તો અણુ હોય અને જો એમાં ઘટક કણ તરીકે શું હોય પરમાણુ હોય તો આ પરમાણુ છે જે તમે વિચારો છો અહીંયા એ હોય શકે બરોબર હજી તો આપણે ઊંડું જવાની વાત તો બાકી નહીં હું છે તો કહેતા નથી પરમાણુ એટલે કે નવું ત્યાં કંઈક કોલ લાગે કે ગોઠવણીમાં ચેન્જીસ થાય એ પછીની આખી વાત છે બરાબર છે તો આદિ એકમ કોષ અને સાદો એકમ કોષ એમાં ઘટક કણો છે એ ઘટક કણો ક્યાં હશે તો કે આની અંદર ઘટક કણો ક્યાં હશે ખૂણા એટલે કેટલા ખૂણા છે તમને ખબર છે અથવા તો કેટલા ઘટક કણો હોય ખબર છે બરાબર કેટલા ઘટક કણો છે 8 ઘટક કણો સમજો કેટલા ખૂણા કહેવાય આને 8 ખૂણા કહેવાય કેટલા ખૂણા કહેવાય 8 ઓકે કેન્દ્રિત એકમ કોષ છે ને કેન્દ્રિત એકમ કોષ એમાં શું હોય તો કે ઘટક કણો ખૂણા ઉપર તો હોય ક્યાં હોય પણ ખૂણા સિવાયની અમુક જગ્યાઓ ઉપર પણ હોય ઘટક કણો ક્યાં હોય ખૂણા ઉપર તો હોય બીજે ખૂણા સિવાયની જગ્યા ઉપર પણ ઘટક કણો આવેલા હોય ખૂણા ઉપરાંત બીજી જગ્યા ઉપર આવેલા કેન્દ્રિત એકમ કોષની વાત કરે છે હવે કેન્દ્રિત એકમ કોષ જે તમારા છે આ કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર પડે છે કેટલા પ્રકાર પડે છે 3 હવે એ ઉપરાંત ક્યાં ક્યાં આવેલા છે એના આધારે ખૂણાઓ પર તો છે ખૂણાઓ સિવાયની જગ્યા પર પણ આવેલા છે બરાબર છે હવે ખૂણાઓ સિવાયની કઈ કઈ જગ્યાઓ પર આવેલા છે એ આપણે જોવાનું છે એમાં પહેલો તમને કયો એમ છે ઓકે હાલો શું કીધું છે એને અંતઃ કેન્દ્રિત એકમ કોષ અને કહેવાય ફેસ સેન્ટર ક્યુબિક FCC શું કહેવાય ફેસ સેન્ટર ક્યુબિક ક્યુબિક એટલે એકમ કોષ તમારો થઈ ગયો બરાબર ચાલો ફેસ સેન્ટર એટલે અંતઃ કેન્દ્રિત એટલે ફેસ બરાબર હવે જો આમાં તમને ખબર નહીં પડે સીધી આ રૂમ છે એક એકમ કોષ તમે વ્યવસ્થિત જોવાનું ખબર પડશે આ રૂમ છે એ હું છે 8 ખૂણા છે આમાં જોવો તો તમને ન દેખાય તો કેવું બનાવો 4 ઉપર ને 4 નીચે હવે આ ફેસ એટલે બાજુ છે શું થાય ફેસ એટલે બાજુ આ રૂમમાં કેટલી બાજુ છે કેટલી બાજુ મળી ગઈ કઈ કઈ બરોબર ઉપર નીચે આગળ પાછળ આજુબાજુ કેટલી બાજુ છે 6 બાજુ થાય વચ્ચે આપણે ઊભા રહીને જો તો આ 4 દીવાલો છે બરાબર છે એક ઉપરની ને જેના ઉપર તમે ઊભા છો એક બરોબર તો આમાં પરમાણુ બધી ક્યાં હોય ખબર છે કેન્દ્રમાં ફેસમાં ક્યાં હોય કેન્દ્રમાં ફેસ એટલે આ સપાટી આ જે 6 સપાટી છે એ 6 સપાટી ઉપર ક્યાં હોય આપણે મોઢા ઉપર બરોબર મોઢું ક્યાં હોય કે જીભ ક્યાં હોય એને કેન્દ્ર કહેવાય ને એમ આ દરેક સપાટી ઉપર એક એક પરમાણુ ખૂણા ઉપર 8 તો છે પણ એ ઉપરાંત ક્યાં હોય એક એક પરમાણુ ક્યાં હોય કેન્દ્રની અંદર હોય તો કોના કેન્દ્રની અંદર બાજુના કેન્દ્રમાં કોના કેન્દ્રમાં બાજુના કેન્દ્રની અંદર હોય તો ઘટક કણો છે એ ક્યાં હશે ખૂણા ઉપર અને બાજુના કેન્દ્રમાં સમજ આવે ને બાજુના અને બાજુવાળા વાત નથી કરતા આ જ એકમ કોષ પણ એની બાજુની અંદરનો રહેલો એકમ કોષ આમાં 6 બાજુઓ થાય બરાબર આ 1 આ 2 આ 3 આ 4
આ 5 અને પાછળની 6 બરાબર ઓકે આમાં દેખાય નહીં તમને ખરેખર 6 બાજુ હોય તમને એટલા માટે આ દેખે આને ત્રિપરિમાણ કહેવાય આને 2 ડાયમેન્શન ઓકે ત્યાર પછીનો બીજો એકમ કોષ જે તમને આપ્યો એ કયો આપ્યો છે ઊંધો ભાઈ ગયો ભાઈ ઊંધો ભાઈ ગયો આપણે વાત કરી ફલક કેન્દ્રિત ફલક કેન્દ્રિત ફલક એટલે બાજુ ફેસ સેન્ટર ક્યુબિક બરોબર વાત કરતા જઈએ પણ નામ જુદું થઈ ગયું ફલક કેન્દ્રિત એટલે ફલક એટલે ફેસ સેન્ટર બાજુની અંદર બીજો કયો કીધું તમે અંતઃ છે અંત નથી અંતઃ કેન્દ્રિત કીધું આપણે બરોબર આને કહેવાય ઈ સી બરોબર એટલે અંતઃ કેન્દ્રિત આઈ એમ સોરી ફોર ધેટ લોસ ઓફ બીસીસી બરોબર બોડી સેન્ટર ક્યુબિક એટલે અંતઃ કેન્દ્રિત બોડી સેન્ટર ક્યુબિક બોડીમાં એક સેન્ટર હોય જે નાભી જેને આપણે કહી શકીએ આપણી બોડીની અંદર એમ આ આખો એકમ કોષ છે બરોબર તો એક જ સેન્ટર હોય વચ્ચે બરાબર વચ્ચે પરમાણુ છે બરોબર આ બે બેન્ચના પાર્ટની વચ્ચેનો લાલ બિંદુની જે બરાબર એક સેન્ટર છે બરાબર છે હવે એ સેન્ટર એક જ કહેવાય ને ઓલા બધાય ખૂણાઓ છે ને યાર ઈ જે પરમાણુ છે ને ઈ જ પરમાણુ ઘટક તો સમાન જ છે પણ ખૂણાઓ પર તો જે ઉપરના બીજે ક્યાં છે એક સેન્ટરની અંદર છે એટલે અહીંયા ઘટક કણો ક્યાં છે કે ખૂણા ઉપર એક સેન્ટર અને ત્યાર પછી જે કીધું એ કયું કીધું આપણે અનકેન્દ્રિત આને કહેવાય ઈસીસી અંત એટલે છેડો અંત એટલે છેડો બરોબર એન્ડ સેન્ટર ક્યુબિક શું કહેવાય એન્ડ સેન્ટર હવે ફરક તમે એકમ કોષ અને કોઈ પણ બે જગ્યા ઉપર છેડા કહી શકો જે સમાન જ કોઈ પણ બે જગ્યા પર તમે શું કહી શકો તમે આ બે ને છેડા કે ઉપર નીચેના છેડા કે આજુબાજુના ગમે બે છેડા બે જો ભાઈ વધારે ન છેડા કેટલા હોય કોઈ પણ વસ્તુનો આ બોલ પેન છે તો બે છેડા એના હોય તો પછી ઉપર નીચેના ગણો તો ભલે આ બે ગણો તો પણ બરાબર એમાં રૂમ છે ને કેટલા છેડા હોય બે તો જે છેડા ઉપરની જે ફલક છે અંત ઉપરની જે ફલક છે એના કેન્દ્ર ફક્ત ઉપર અને નીચેને છેડો ગણો છો બરોબર તો ઉપર ને નીચે બરાબર આ બે બાજુ ગણો છો તો આ ખૂણા ઉપર તો છે જે દરેકની અંદર હશે બરોબર એટલે અહીંયા ઘટક કણો છે એ ક્યાં છે તો કે ખૂણા ઉપર અને બે સામસામેની ફલકના કેન્દ્ર સામસામેની ફલકના તમે કોઈ પણ છેડા ઉપર ની કરો છો બે પણ ગણવાની કઈ સામસામે ક્લિયર થઈ તો કેન્દ્રિત એકમ કોષના ત્રણ પ્રકાર પડે ક્યાં ક્યાં કીધા આપણે ફલક કેન્દ્રિત અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત ફલક એટલે બાજુ તો બાજુની સંખ્યા કેટલી હોય 6 બરોબર અંત કેન્દ્રિત એટલે બોડી સેન્ટર તો એક જ હોય અને અંત એટલે છેડો તો છેડા કેટલા હોય હંમેશા બે હોય બરાબર હવે ઘણી વખત એવું પણ તમને છે કે આની અંદર કદાચ એવું છે મારો ફલક કેન્દ્રિત એકમ કોષ છે તો આની અંદર ફલક કેન્દ્રિત એકમ કોષમાં તમને એમ કે લેટિસ બિંદુઓ કેટલા શું પૂછે આમાં લેટિસ બિંદુઓની સંખ્યા કેટલી આવું તમને પૂછે બરોબર તો તમને ખબર છે ખૂણા ઉપર કેટલા હોય હા બાજુના કેન્દ્ર પર એક એટલે કેટલી ફલક થઈ 6 બરોબર કેટલા છે ખ્યાલ પડ્યો આખી વસ્તુ બરાબર એમ અંતઃવરીમાં કે આમાં કેટલા થાય 9 8 ખૂણા ઉપર એક બોડી સેન્ટરમાં અંત કેન્દ્રિત આની અંદર કેટલા થાય 10 બરાબર કદાચ બાયપાસ તમને પૂછી શકે બરોબર તેની અંદર કુલ પરમાણુની સંખ્યા છે કેટલી લેટિસ બિંદુની પરમાણુની સંખ્યા તમે પૂછે કારણ કે આ એકલાનો પરમાણુ કે દાદાનો છે એકમ કોષ આપણે બારો કાઢ્યો એટલે આ જોડાયેલો છે ખરેખર પણ આ ગામ બાર જોડાયેલો છે એનો ભાગીદારીમાં રચાય નથી પરંતુ આ પરમાણુ હતો આ પરમાણુ એકલાનો થોડો છે પૂરું ગામ ભાગીદાર છે આપણે ભાગીદારી પણ આપણે પછીની વાત કરીશું ભાગીદાર તમને એવું પૂછે કે ફલક કેન્દ્રિત એકમ કોષ શબ્દ શું આપણું સમજવાનું એકમ કોષ એટલે આ એક જ ભાગ થાય હું લેટિસ ની વાત કરું તો તમને જો એવું પૂછે કે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર ઘટક કણોની સંખ્યા કેટલી તો કેટલી આવશે
14 આની અંદર પૂછે તો 9 આની અંદર પૂછે તો 1 સ્વાધ્યાયમાં બધા મને કાલે એક પ્રશ્ન આપ્યો છે તમને 1.8 નંબર જો નીચેના દરેક લેટિસના એક એકમ કોષમાં કેટલા લેટિસ બિંદુઓ સ્પષ્ટ શબ્દ કીધો તમને શેની અંદર કીધો લેટિસમાં નથી કીધું એકમ કોષમાં કીધું માં પહેલો એકમ કોષ કયો લીધો ફલક કેન્દ્રિત સમઘનીય મતલબ સમઘન થશે કે એકમ કોષ જ થશે ઘન જ બનશે બધું તો ફલક કેન્દ્રિતમાં કેટલા થાય 14 પછી એવું કીધું ફલક કેન્દ્રિત ચતુષ્કોણ જો તો ફલક કેન્દ્રિત જ ને એની અંદર પણ કેટલા થશે 14 અને ત્રીજો કયો એકો અંતઃ કેન્દ્રિત એમાં કેટલા થશે 9 લખી નાખો એટલે બધું રેડી ચાલો જે ટોપિક આપણો બાકી છે પણ જીવનમાં છે પૂરો નહીં થઈ જાય એટલે હું રાખી દઉં હવે જ્યારે આજે સ્ફટિક બને આપણી પાસે તો માનો કે જે આ એકમ કોષો બિન તો આ એકમ કોષો છે ઘણા બધા આકારની અંદર ગોઠવણી થઈ શકે મેં તમને કીધું ને કે આ ખૂણા 90 બને પણ ખરી અને 9 પણ બને બરોબર તો આ ખૂણા જો બદલશે આ ખૂણા જો બદલશે બરોબર તો એનો આકાર બદલશે આ મારા માટે હું સમઘન કહું છું લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું કેવું છે સમાન અને લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સમાન હોય તો સમઘન એને કહેવાય પછી માનો હું થોડો કેવો આમ ત્રાસો કરું તો ખૂણા પણ બદલે ને પછી આમ ઊંચા નીચો કરું તો લંબાઈ પહોળાઈ પણ બદલે ને તો આવી 7 પ્રકારની પેટર્ન સ્ફટિક પ્રણાલી જેવી કેટલા પ્રકારની હોઈ શકે 7 પ્રકારની આવી પ્રણાલી છે બની શકે તો 7 પ્રકારની કઈ બને એ તમને પાછળના પેજ ઉપર જો આપેલી છે એ 7 પ્રકારની કઈ પ્રણાલીઓ છે એ સક્રિય છે કે આપણને ક્યાં આપેલું છે તમને એ પાછળના પેજ પર દેખાય તમને 7 આપેલું છે 7 આકૃતિઓ દેખાય બરાબર છે તો એ 7 પ્રણાલીઓ રચાય કઈ રીતે રચાય શું હોય કેવી રીતે હોય એની ચર્ચા છે આપણે વિશેષ પછી બરાબર